સીતારામ દોસ્તો, આપણે જઈશું સિંગ હલરમાં લેવા એમ કે ખેસરમાં લેવા જઈશું. આપણે તો આ રસ્તામાં છે દાળિયા ટ્રેક્ટરમાં ભરાય છે. અમે ટ્રેક્ટર બે પડ્યા છે, એમાં દાળિયા બેસે છે. ત્યાં ટ્રેક્ટર દાળિયાને ભરાય છે. આપણે આ રસ્તે જવાનું છે. ટ્રેક્ટરની વાટે ઊભા છીએ. ટ્રેક્ટર ચાલુ થઈને આવે છે એમ તો. હા, ટ્રેક્ટર ચાલુ થઈને આવશે, આપણે વાટે ઊભા છીએ. તો જો આ રસ્તે આપણે જવાનું છે. હા, ટ્રેક્ટરમાં દાળિયા ચડી ગયા છે. મેં ગાડી લઈને જાય આપણે દાળિયાની વાટે ઊભા છે. જો અહીંયા અડધા વાડીવાળા કામે લાગી ગયા છે. જો હલર ના સિંગ છે, ડાયરેક્ટ વાડીમાંથી વેવીને નાખવાની છે. ઓલી પર ટોલી ભરાઈ જાય એમ. જો એટલી સિંગ છે. હલર આ ઓલું મોટું લાગે, બીજું હલર છે. હું હા હા, બીજી તરહનું છે. હા, તો ઓલામાં એમ જ હતું. આમાં સાઈડમાં આપણે ઓલા શીંગું નાખવાનું છે. ઓલામાં આપણે પાછળ હતું નાખવાનું શીંગું. હા, ઊભા ઊભા છે. એટલી સિંગ છે. તો અહીંથી તે અહીંયા લગીની સિંગ છે. તો આમ પર બધે લેવાઈ ગયું છે. અહીંયા જેટલું થોડુંક છે, 4-5 ધાબળી થાય એટલું છે, એટલું લઈ લેવું. એટલે આ ટ્રેક્ટરમાં તો ગાંઠડી બાંધી નાખી દેવાનું. અને અહીંયા હા, અહીંયા અલર છે ને આ ટ્રેક્ટરમાં લઈને જાય એટલે આખું પડે નહીં ને, એટલે બધા ભરવા મળે. ગાડી બાંધી ટ્રેક્ટરમાં નાખે. અને આમ પર હજી ભરવાનું ચાલુ છે. પણ થોડુંક છે. હવે આ જો પટ્ટો થોડોક બાકી છે, એ લઈ લેવી એટલે થાય પૂરું. કા તો જો અહીંયા અલરમાં નખાય છે અને આ સાઈડ ટોલી ભરાય છે. આપણે હવે વળી સાઈડ ભરવા જાય છે. આ ટોલીમાં ડાયરી ભરાય છે. જો દાણા હા, જો આ સાઈડ છે. અલર ઓલી સાઈડ હાલે છે. આપણે આમ પાવે એટલી રોશે અડધો ભાગ. અડધો ભાગના પાછળ રહી ગઈ દાળિયા છે. હામતા એ ડાયરે તો અડધા આમાં જાય છે. આ સાઈડ અડધા પાછળ છે. દાળિયા નાખવાના બીજા છે અલગ અલગ. ઓરોને હા નહીં, આ વસ્તુ વસ્તી લેવાનું હતું. વાહ છે સિંગના પાથરા એટલા જ રહ્યા છે. આનથી નીકળ્યા આપણે આવી ગયા છીએ બપોર પછી જમીને મસ્ત મજા તાજા માણસ થઈ. જો અલર બંધ છે. હવે ચાલુ કરવાનું છે. હવે ઘડીક હવે અડધી કલાકનું કામ છે. અહીંથી ના પોટકા બાંધ્યા છે. ત્યાંથી તે અહીંયા લગીનું થોડીક અમથી રહી છે. સિંગનો ફાલ જો ચોમાસા કરતાં ઉનાળુ સિંગનો ફાલ સારો આવે એવું લાગે. એમ પછી અડધા દાળિયા હાલ્યા આવે છે. તો અહીંયા હાલ્યા આવે તે તો આપણે હવે ચાલુ કરી દઈએ ઘડીક. હવે પાણીની બિસ્લેર છે મસ્ત ટાટું ટમક જેવું બરફનું પાણી છે. તો મજા આવે એવું ઠંડુ પાણી છે.